મિત્રો સૌ પહેલાં તો તમે આ વિડીયોને જુઓ। મિત્રો દશામાના વ્રત ટૂંક સમયમાં આવી રહ્યા છે અને ઘણા બધા માણસો પોતે જ દશામાની મૂર્તિ બનાવતા હોય એવા વિડીયો એઆઈની મદદથી બનાવે છે અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરે છે। જો મિત્રો તમે પણ આવા દશામાની મૂર્તિ બનાવતા હોય એવા વિડીયો બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે। મિત્રો આ વિડીયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપીશ કે એઆઈની મદદથી આવી રીતે દશામાની મૂર્તિ બનાવતો વિડીયો કેવી રીતે બનાવો। તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। મિત્રો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણા મોબાઈલની અંદર બે એપ્લિકેશનની જરૂર પડશે, જેમાંથી પહેલું છે ChatGPT અને બીજા નંબરનું છે Google Gemini, બરાબર। તો મિત્રો આપણા મોબાઈલની અંદર આપણે ChatGPT એપ્લિકેશન સૌપ્રથમ તો ઓપન કરીશું। મિત્રો તમારા મોબાઈલમાં ChatGPT ઓપન થઈ જાય ત્યાર પછી તમારે આ પ્લસના બટન ઉપર ક્લિક કરી અને ગેલેરીમાંથી કોઈપણ જે વ્યક્તિને તમે દશામાની મૂર્તિ બનાવતા હોય એવા વિડીયો બનાવવા માંગો છો એ વ્યક્તિનો સાદો ફોટો આપણે ગેલેરીમાંથી સિલેક્ટ કરી લેવાનો છે। મિત્રો ગેલેરીમાંથી ફોટો સિલેક્ટ કર્યા બાદ હવે આપણે ChatGPTને એક લખાણ લખવાનું છે, એક માસ્ટર પ્રોમ્પ્ટ જે છે એ આપણે એન્ટર કરવાની છે અને આ જે પ્રોમ્પ્ટ જે છે વિડીયો બનાવવા માટેની અને ફોટો બનાવવા માટેની જે પ્રોમ્પ્ટ છે એ હું તમને આ વિડીયોની અંદર જ આપી દઈશ। તમારે કોઈ પણ ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરવાનું નથી, કોઈ પણ ટેલિગ્રામમાં પણ જવાનું નથી અને કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં પણ કોઈ પેજની અંદર જઈ અને પેસ્ટ કરવાની નથી। તમને આ વિડીયોની અંદર જ આ પ્રોમ્પ્ટ જે છે એ મળી જશે। મિત્રો હવે આ પ્રોમ્પ્ટને આપણે લખી અને ડાયરેક્ટ સેન્ડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે મિત્રો આપણે જે ChatGPT શું કરશે કે તમારી પ્રોમ્પ્ટ પ્રમાણે તમે જે ફોટો આપેલો છે એ ફોટાને દશામાની મૂર્તિ બનાવતો હોય એવો ફોટો ક્રિએટ કરીને આપી દેશે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો એવી રીતે આપણે પ્રોમ્પ્ટ આપેલી છે એ પ્રમાણે આપણને ફોટો બનાવીને આપી દીધો છે। હવે મિત્રો આ ફોટાને આપણે વિડીયોમાં કન્વર્ટ કરવાનું છે। તો વિડીયોમાં કન્વર્ટ કરવા માટે આપણે Google Gemini એપ્લિકેશન ઓપન કરવાનું છે। મિત્રો Google Gemini ઓપન થઈ જાય ત્યાર પછી આપણે ChatGPTએ જે આપણને ફોટો બનાવીને આપ્યો હતો એ ફોટાને આપણે આપણી ગેલેરીમાંથી સેવ કરી લેવાનો છે અને ત્યારબાદ આ પ્લસના બટન ઉપર ક્લિક કરશું એટલે આપણને અલગ અલગ ઓપ્શન બતાવશે। એમાં વિડીયોના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે અને પછી પ્લસ બટન ઉપર ક્લિક કરી અને ગેલેરીમાંથી આપણે જે ફોટો ChatGPTએ બનાવીને આપેલો હતો એ ફોટાને આપણે સિલેક્ટ કરી લેવાનો છે। હવે મિત્રો એ ફોટો સિલેક્ટ થઈ જાય ત્યાર પછી આપણે એક બીજી પ્રોમ્પ્ટ એડ કરવાની છે અને આ પ્રોમ્પ્ટ પણ તમને આ વિડીયોની અંદર જ મળી જશે, બરાબર। આવી રીતે પ્રોમ્પ્ટ તમારે એડ કરી અને ડાયરેક્ટ સેન્ડ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। તમે જે ફોટો સિલેક્ટ કરેલો છે તે ફોટાને Google Geminiની અંદર અપલોડ થતાં થોડો સમય લેશે, ત્યાર પછી ડાયરેક્ટ તમારે સેન્ડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે મિત્રો જેવું તમે સેન્ડ બટન ઉપર ક્લિક કરશો એટલે Google Gemini શું કરશે મિત્રો કે આપણે આપેલો ફોટો અને આપણે આપેલી પ્રોમ્પ્ટ પ્રમાણે ડાયરેક્ટ વિડીયો જનરેટ કરી આપશે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો। મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આપેલી પ્રોમ્પ્ટ પ્રમાણે Google Gemini વિડીયો બનાવીને આપી દીધો છે। સૌપ્રથમ તો તમે મિત્રો આ વિડીયો જુઓ। તો મિત્રો તમે પણ આવી રીતે આ માસ્ટર પ્રોમ્પ્ટની મદદથી દશામાની મૂર્તિ બનાવતા હોય આવી એવો તમે પણ વિડીયો બનાવી શકો છો, બરાબર। હવે મિત્રો જે આ ફોટો બનાવવા માટેની અને વિડીયો બનાવવા માટેની જે પ્રોમ્પ્ટ છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। એમાં અલગ અલગ જે પ્રોમ્પ્ટ આપવામાં આવેલી છે તેમાં ઉપર લખેલું પણ છે કે આ ફોટો બનાવવા માટેની પ્રોમ્પ્ટ છે અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો એ જે છે વિડીયો બનાવવા માટેની પ્રોમ્પ્ટ છે, બરાબર। તો મિત્રો એકદમ આસાનીથી તમે પણ આ દશામાના મૂર્તિ બનાવતા હોય એવા વિડીયો તમે બનાવી શકો છો। જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આભાર।